जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम, सच्चिदानंद भगवाननी जय। बाबू दादा सोनी जे वस्तु एना मूल स्वभाव में रहे एनी समाधि है। पानी नो मूल स्वभाव शीतलता है, तो शीतलता में रहे छे तो एनी समाधि है पानी। पण गरमी ऊपर मूकीए थोड़ू के फेरफार थाय छे एटले समाधि एनी तूटी जाए। एम आपणी समाधि एक केवी छे, तो जो भाई गुणों पण सूक्ष्म छे, अहंकार अति सूक्ष्म छे, माया पण बहु सूक्ष्म छे कि जेना कोई आकारो नथी एटले अंदर बेही जाय छे ने ए खबर रहती नथी। अहंकार अंदर रहे छे ने ये ख्याल आवतो नथी झड़पी। मूल स्वभावमां एटले पोतानी समाधि के बीजू कांई छे नहीं, बीजू कांई थयुं नथी, अहंकार नथी थयो, अहंकार छे नहीं, एवो अनुभव एकदम पाणीनी शीतलतानी जेम शांत शुद्ध बुद्ध मौन एवो आपणो समाधिनो अनुभव केवो छे? आ शरूआतनो प्रश्न आपणो। ज्यां पोते चेतन मन के वाणी में आवे छे, अहंकार में आवे छे, तो समाधि मन अने वाणी अने अहंकार थी पर छे। एटले वाचारम भणम विकारो कीधी छे। भगवाने आ विषयनो बीजा अध्याय में बहुत सरस उल्लेख कर्यो। अर्जुननो आ प्रश्न हतो कि आवी समाधि केवी रीतनी होई शके अने समाधि में रहेलो छे ई केवी रीतनो खाय, केवी रीतनो बोले, केवी रीतनो रहे। એટલે પહેલાં તો એક વાત મગજમાંથી કાઢી નાખીએ કે આમ બે હાથ ગુડા ઉપર રાખીને બેહી ગયા અને શાંત છીએ તે સમાધિ છે। આ સમાધિનો અર્થ સીમિત આપણે ના લઈએ। માય વિચારો ઊભા નથી થતા, શરીર ટટ્ટાર છે અને હું મારામાં સ્થિત થવાનો પ્રયત્ન કરું છું અને થયો છું તો ટેમ્પરરી લાગી ગઈ સમાધિ। આવી સમાધિ આપણી છે। અર્જુને કીધું તો કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિની ભાષા શું છે, સમાધિ કેવી હોય? સમાધિસ્થસ્ય કેશવ સ્થિત દિહિમ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ। એટલે કે સમાધિનું આપણું જે ભૂમિકા જે છે એમાં બુદ્ધિનું કેવી ભૂમિકા હોય છે, કેટલી સ્થિરતા હોય છે। અને આવી બુદ્ધિ ધારણ જે આપણે કરી છે તો આપણું પરમ એ આપણું પોતાનું કેવું લક્ષણ બની જાય છે। મૂળ સ્વભાવ આપણો જે ચેતનનો છે તે રહે છે કે નવો સ્વભાવ પહેરી જાય છે? એટલે સ્થિર બુદ્ધિ, શાંત બુદ્ધિ આપણામાં છે તો પછી બેઠા હોઈએ ત્યારે શાંત, ચાલતા હોઈએ ત્યારે શાંત, જગતના વ્યવહારો થતા હશે તોય શાંત, ઊંઘતા હશે તોય શાંત। તો એવી સ્થિર બુદ્ધિ આપણે ધારણ કરી લીધેલી છે તો આપણું જીવન કેવું છે? હવે બેસતા ટાઈમે કેવું જીવન છે? બીજા 5 જણા છે ત્યારે સમાધિમાં છીએ કે જગતના વ્યવહારમાં જાગ્રત અવસ્થામાં સમાધિમાં છીએ? આપણો સમાધિનો અનુભવ કેવો છે પોતાનો? આવો આજનો પ્રશ્ન છે આપણો। અને એ પણ સાથે ચર્ચા કરીએ કે આપણો સમાધિનો અનુભવ કેવો હોવો જોઈએ। જ્ઞાન સભામાં પ્રશ્ન મૂક્યો છે તો એકબીજાને પ્રશ્નો પૂછીને સમાધાન કરવું જોઈએ કે આ અનુભવ મારો સાચો છે કે નહીં।
કારણ કે બહુ સૂક્ષ્મ છે અહંકાર. ચેતન બની જાય છે અને એ ઊભો છે ત્યાં સુધી પાછો ઊભો થાય છે ચેતનમાંથી પાછો હથિયાર લઈને, એટલે ખબર આપણને પડતી નથી. ક્યાંક સામાન્ય દુઃખ આવી જાય સામે, કાંઈક મનમાં ઉદ્વેગ આવી જાય, ક્યાંક એવું લાગે ખાતા પીતા ભોજનમાં કે ઊંઘવામાં ક્યાંક આપણું સુખ છીનવાઈ જતું હોય, તો આ બધાથી આપણે ચોટેલા છીએ કે નિષ્પૃહ છીએ? સદંતર અલિપ્ત છીએ અને સતત અલિપ્ત છીએ કે નહીં? આ આપણો સમાધિનો અનુભવ. રાગ પણ થતો હોય, ભય થતો હોય, ક્રોધ થતો હોય, તો આ ક્રોધ નાશ પામ્યો કે નહીં? તો સમાધિનો અનુભવ જે છે એ શુદ્ધ ચેતના અને શુદ્ધ બુદ્ધિમાં રહે છે. અને આપણી શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ ચેતનામાં ચાલશે, ફાવશે, ગમશે. કોઈ ખાવા પીવાનો રાગ નહીં, ક્યાંય સુખા ભાવનો રાગ નહીં. સંપૂર્ણ અહંકાર તરીકેનું પોતાનું શાસન છોડી દીધેલું હોય અને આપણે સતત આપણો અનુભવ કરતા હોઈએ. સમાધિ મન અને વાણીથી પર છે. જો વાણીથી વર્ણન કરવા જઈએ છીએ તો ખાલી ઈશારા જ થઈ શકે છે કે મૂળ સ્વભાવ કેવો છે ચેતનનો, અને ચેતન સિવાય બીજું કાંઈ નથી. તો આપણો ઊભો થયેલો હું છે ને, નારાયણભાઈ પ્રજાપતિ સુરતમાં રહેવાવાળો, આ બધું જે ઊભું થયું છે અને એ પ્રમાણે વાણી થાય છે, વ્યવહારે થાય છે અને વર્ણનો થાય છે જીવનના. તો એમાં અધ્યાસ વગરનું જે જીવન છે, પોતાનો સ્વભાવ છોડ્યા વગરનું, બીજું કંઈ પહેવા દીધું નહીં અથવા પહેરી ગયું હતું તો અજ્ઞાનનો પડદો હટાવી સાંભળી અને શાંત થઈ ગયા છે અને મૂળ સ્વભાવમાં રહીએ છીએ. એની પ્રમાણે ખાલી રહીને ખાલી જીવાય છે બધું. તો એનો અનુભવ વર્ણન કરી શકાતો નથી. એટલે મનની પેલે પારે જઈને મોજો માણીએ. આ જે સરસ ભજન છે, એમ મનના સીમાડા જ્યાં છૂટી જાય છે ત્યારે આપણને જોઈએ છીએ કે ગાઢ નિંદ્રામાં શાંતિ હતી તો ત્યાં બુદ્ધિ નથી, અને બુદ્ધિ સાથે કેવી શાંતિ છે અંદર. બુદ્ધિ પરમાત્મા રૂપ, અહંકાર પરમાત્મા રૂપ, વાણી પરમાત્મા રૂપ, સામે જગત બધું પરમાત્મા રૂપે. મતલબ કે કાંઈ દ્વેત ના રહે, ક્યાંય અસમાધાન ના રહે, એવી સમાધિનો આપણો અનુભવ. પણ જેટલા અનુભવો છે એના કરતાં વર્ણન ના થઈ શકે એવી એક દશા છે. સાંભળે કોણ? સાધના કરે કોણ? પોતાના અંતઃકરણને સ્થિર કરે કોણ? પ્રાણને સ્થિર થવું છે તો એ બધું કોણ કરે છે? જ્યાં કાંઈ મેળવવાનું હતું નહીં, એ પોતાનો મૂળ સ્વભાવ હતો. ના કુછ હે ના હુઆ ના હોવન હાર, આવી પોતાની પૂર્ણ દશા મહેસૂસ કરતાં જેટલું ન્યુટ્રલમાં બધું થાય છે તે સંપ્રજ્ઞાત સમાધિ છે, બુદ્ધિ સાથેની સમાધિ. તેમાં એક હું વિચાર આવે છે તો હું વિચારની શોધ કરતા એના મૂળમાં આપણે જઈએ તો ક્યાંથી એ હું છે, હું વિચાર પણ ક્યાં છે? તો એના મૂળમાં લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી ઢૂંઢન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. મીઠાની કાંકરી પોતાના સમુદ્રમાં તાક ગાંઠવા જાય છે, તેનો તો એમાંથી તો ઉત્પન્ન થયું હતું મીઠું, એટલે લય થઈ જાય છે, બુદ્ધિ લય થઈ જાય છે. વિચારની શોધ કરવા જઈએ વિચારના મૂળમાં તો વિચાર પણ વિલીન થઈ જાય.
તો જ્યાં સાધક વિલીન થઈ જાય છે, સાધક નથી રહેતો, અહંકાર નથી રહેતો, તો સાધના કોની? ઊંઘનો આપણો અનુભવ હોય છે, તેમાં આપણે કેટલું કહી શકીએ કે આપણે એ વખતે અચેતન હતા? કેમ કે અહંકાર ઉભેલો હતો અને ફરીથી જાગીએ છીએ ત્યારે એટલું કહી શકીએ કે અચેતનતા હતી. તો મનના બે વિભાગો છે, એક ચેતના અને અચેતના. ઊંઘમાં અચેતના છે, જાગ્રતમાં ચેતના છે મનની. તો સમાધિ મનથી પર છે. જાગ્રતમાં જે ચેતના છે, સુષુપ્તિમાં અચેતના છે, બંનેથી પર છે સમાધિ. કારણ કે એ તો ચેતના છે એ લય પામી અજ્ઞાનમાં પાછી જાગે છે. તો સમાધિ કેવી? યથાર્થ રીતે સમાધિનું રૂપ શું? તો સમાધિમાં જઈએ ત્યારે ખબર પડે કે સમાધિ કેવી. ગીતામાં બીજા અધ્યાયમાં બહુ સરસ એના માટેને વાત કરી છે કે બધે સ્નેહરહિત થયેલો, શુભ અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, એવી બુદ્ધિ સ્થિર. કેવી બુદ્ધિની સ્થિરતા? દુઃખોની પ્રાપ્તિ થતાં મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા ઉછાળા નથી મારતો. એવી બુદ્ધિની સ્થિરતા. કેવી બુદ્ધિની સ્થિરતા? કે જેમાં રાગ, ભય, ક્રોધ કાંઈ જ નથી રહ્યું. ફક્ત ને ફક્ત હું ચેતન છું. કેવી બુદ્ધિની સ્થિરતા? ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે ખેંચી લીધી છે અને હું ચેતન છું, મારા સિવાય બીજું કાંઈ નથી. કેવી બુદ્ધિની સ્થિરતા? કે ઇન્દ્રિયો અને વિષયોને ગ્રહણ કરતાં 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 એની અંદર જે સંસ્કાર અને રાગ રહી ગયેલો, એના રસ રહી ગયેલો, એ પણ નિવૃત્ત થઈ ગયો છે એ બુદ્ધિમાંથી. મતલબ કે કોઈ આસક્તિ બુદ્ધિમાં નથી, નિવૃત્ત થયેલી છે. કેમ કે હું ચેતન આત્મા છું. એટલે આપણે પોતે નથી. રાગ, દ્વેષ, કામ, ક્રોધ પોતાનામાં કશું નથી. એવી એક અડોલ સમજ છે, અડોલ વિવેક છે. અને પછી સમાધિનો અનુભવ કરીએ છીએ તો એ આસક્તિ નથી પોતાને પ્રાપ્ત કરવા માટેની, પોતાનામાં રહીએ છીએ એ આસક્તિ. તો એનો પણ ત્યાગ કનાતે ત્યાગને છુપો જાણે સંત. એનો ત્યાગ, આસક્તિ અજ્ઞાનીની અને સ્થિત પ્રજ્ઞની આસક્તિ બંનેમાં પણ પરમાત્માનું સાક્ષાત કરી પોતાના સ્વમાં જાગી અને સાક્ષાત્કાર થાય કે હું જ તે ચેતન છું. મતલબ કે જ્ઞાનીની જે પરમાત્માની પ્રાપ્તિ અને એનો રાગની આસક્તિ છે એ પણ લય થઈ જાય. અને આસક્તિ નિર્માણ નથી જઈ, અહંકારનો પડદો તૂટ્યો નથી. એટલે બધી ઇન્દ્રિયોથી મંથનને ગોતવાનું ચાલુ થઈ જાય છે, વલણો ચાલુ રહે છે આ માખણ કાઢવા માટે. અને એ માખણ કાઢવા માટેનું વલણું ચાલુ છે ને આપણા મનને પરાણે હરી લે છે, બધા વિષયોમાં લઈ જાય છે ધીરે 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 ધીરે. એટલે પતંજલિ યોગ સૂત્રમાં આ વાત કરી છે. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રત્યાહાર, આ બધી વાત સાધક માટે જરૂરી કરી છે કે બધી ઇન્દ્રિયોને વશમાં કરી અને ચિત્ત આપણું બધી બાજુથી નવરું બની ગયું, કાંઈ રહ્યું જ નથી એની અંદર. બેહવાનું થાય છે, ઊંઘવાનું થાય છે, જમવાનું થાય છે, વિચારવાનું થાય છે, સાંભળવાનું થાય છે, પણ કાંઈ થતું નથી. આવી નિત્ય શુદ્ધ બુદ્ધ પોતાની મૂળ સ્વભાવમાં
જેમ છે એમ અંદર જાગૃતિ, અને પોતાની એટલી જાગૃતિ અંદર રહેશે એમ બાકીનું બધું ન્યુટ્રલની જેમ થશે કામ, સહજ રીતે થવા દો, થશે, થતું રહેશે. એટલે ભગવાન જેટલી ક્રિયાઓ આપણને નડે છે ને એમાં હું ઊભો થઈ જાય છે કે હું કરું છું અથવા મારે કરવાનું છે. તો ક્યાંય વિક્ષેપ બુદ્ધિ કર્યા વગર ક્રિયાઓ થતી હોય થવા દો. કારણ કે કોઈ ક્રિયાઓ કે કોઈ જગત આપણા પોતાના ચેતનને પ્રભાવિત કરી શકતું નથી, વિક્ષેપ કરી શકતું જ નથી. એવી આપણી અડોલ નિષ્ઠા પોતાના મૂળ સ્વભાવને આપણે પકડી રાખીએ. ભાઈ હમણાં વાત કરતા હતા સત્તાની. તો ઈશ્વરનો અર્થ એ છે કે સમષ્ટિ કે સર્વ બધું જે છે એ વત્તા એ સત્તા, એ બે ભેગું થાય એટલે ઈશ્વર. સત્તા બધાની સાથે વત્તા થાય છે, આખી સમષ્ટિ સાથે વત્તા થઈ સત્તા મતલબ મળી છે એ સત્તા એટલે ઈશ્વર. અને હું એટલે કે હું આ વ્યક્તિ, તો વ્યક્તિ વત્તા સત્તા એટલે કે અસ્તિત્વ. વ્યક્તિ વત્તા અસ્તિત્વ એટલે આ હું બેઠો ઈ. જગત એટલે જેટલી વિવિધતાઓ જણાય છે બુદ્ધિથી, એને સાથે અસ્તિત્વ ઉમેરીએ ત્યારે જગત. એટલે વિવિધતા વત્તા અસ્તિત્વ એટલે જગત. વ્યક્તિ વત્તા અસ્તિત્વ એટલે હું. સમષ્ટિ વત્તા અસ્તિત્વ એટલે ઈશ્વર. તો બધા દાખલાઓમાં સત્તા જે છે એ સત્ય છે, એ અસ્તિત્વ છે, સત્તા છે તે, અને એ મૂળ સ્વભાવ છે આપણો. સત્તા છે, અસ્તિત્વ છે, હોવું છે, એ મૂળ સ્વભાવ છે. જેટલી જાતની વિવિધતાઓ છે, દરેકે નોખા નોખા વ્યક્તિ ભાવ અંદર પકડ્યા છે. હું બની ગયો છું, બની ગયો છું, હું આ છું. બધી અસત્તા છે. નાસતે વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. એટલે કે બધું અસત્ય છે. તો સત્ય અને અસત્ય બંનેનું મિશ્રણ થઈ અને જે કંઈ આપણે જ્ઞાની થયા છીએ, ધ્યાની થયા છીએ, અજ્ઞાની થયા છીએ, બધા એક માળાના મણકા છે. અજ્ઞાની, ધ્યાની અને જ્ઞાની. કેમ કે બધું ખોટું તાદાત્મ્ય કરી અને સત અસતનો જોડાણ બંનેના સંયોગમાં બનેલું આ ભૂતરું ઊભું થયું છે, મિશ્રણ છે, અને એ ખોટું તાદાત્મ્ય થઈ ગયું છે. એ બંનેનું તાદાત્મ્ય તોડવા માટેના આપણા આ સત્સંગો વાણી સાંભળતા સાંભળતા અંદર એ કામ થાય જ હશે. જુઓ, એક નિષ્ઠા પકડી રાખીએ કે મારો મૂળ સ્વભાવ શું છે, એ મારી સમાધિ. મારું હોવું સત્ય છે, ઈશ્વર સહિત છે, તો જગતમાં કાંઈ ખલેલ નહીં પડે, કાંઈ બીજું નથી. મારું હોવું ઈશ્વરની સાથે, ઈશ્વર સહિત છે એટલે સમષ્ટિ સાથે છે મારું હોવું. હું ઇન્ડિવિજ્યુઅલ, હું એકલો છું એવું નથી. અને સત્ય છે ઈશ્વર સહિત જેટલા જેટલા ખ્યાલો છે, વ્યક્તિનો ખ્યાલ, ઈશ્વરનો ખ્યાલ, જગતનો ખ્યાલ, આ બધા ખ્યાલોથી પર છે. એટલે મન અને વાણીથી એ મેળવી શકાતું નથી. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક. મન, બુદ્ધિ અને અગ્નિ, આ ત્રણ દ્વારા મારું પોતાનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત થઈ શકતું નથી. શબ્દો છે, હું છું એ શબ્દ છે, પણ શબ્દો બધાય મૂળ સત્તા માંથી બાદ થયેલા હોય ત્યારે મૂળ સ્વભાવ છે. વ્યક્તિઓ બધાય એકલી સત્તા રહી હોય અને વ્યક્તિઓ
ની માન્યતા દૂર થઈ ગયેલી હોય ત્યારે તે મૂળ સમાધિ છે આપણી. વિવિધતા જે છે એ જો ભળી નથી પોતાનામાં ત્યારે તે મૂળ સમાધિ છે, નહીતર જગત છે. વિવિધતા ભળી છે પણ હું છું એ શબ્દ તો ખરી ને, તો હા, તો કોને કહેવાય છે હું છું? એ આપણે આપણને પૂછીએ. મૂળ જે છું એને જ કહેવાય છે કે હું છું ને. તો હું છું એ શબ્દ ઉડી જશે. હું છું એ સત્તા છે. તો શબ્દો જેટલા જેટલા છે એને કાંઈ બદલવા નથી, બદલવાની જરૂરી નથી. અંદર જેની માન્યતા આપણી પોતાની છે, હું કોણ છું, એમાં ફેરફારો તો ઠીકઠાક કરવાનું છે અને સમાધાન કેળવવાનું. હવે ઊંચી બુદ્ધિ હોય તો પોતાની સમાધિ વધે તો ના, બુદ્ધિનો વિકાસ થાય, બુદ્ધિ સૂક્ષ્મ પણ થાય. તો બુદ્ધિ વિકસિત થઈ મસ્ત મજાના પ્રવચનો યુટ્યુબમાં મુકાય છે, બધા સાંભળે છે, વાહ વાહ કરે છે. ત્યારે આપણા મૂળ સ્વભાવમાં આપણે પોતે જઈએ અને પૂછીએ કે કોની બુદ્ધિ? ત્યાં જવાબ શું મળશે? સાક્ષાત દ્રઢ અપરોક્ષ હાજરા હાજર હું જ છું, બીજું કાંઈ નથી. બુદ્ધિ નથી, મન નથી, જગત નથી, કાર્યો નથી, અનુભવો નથી, વ્યક્તિભાવ નથી, સમષ્ટિભાવ નથી. ફક્ત સમાધાન છે ત્યાં. સમાધાન એટલે સમત્વ છે. વ્યક્તિ સમાધિ ના કરી શકે, સમષ્ટિને સાથે લઈ અને વ્યક્તિભાવ ઓગળી જાય ત્યારે પોતાની સમાધિ છે. બધે પરમાત્મા રૂપે ક્યાંય અસમાધાન નથી રહેતું એવી સમાધિ છે. નથી ત્યાં અંતઃકરણ નડતું, નથી ક્રોધ નડતો, નથી મૂઢતા આવતી, નથી એની સ્મૃતિ કે હું આવો છું એમ કરીને ભ્રમણા પણ ઉત્પન્ન થતી નથી. અને જ્યારે ભ્રમણા ઊભી થાય છે પોતાનામાં મૂઢતાથી, અજ્ઞાનથી, ત્યારે આપણું પોતાની જે સમાધિ છે ને દૂર થઈ જાય છે. કારણ કે બુદ્ધિ આવીને ઊભી રહે છે. પોતે બુદ્ધિથી માને છે હું આવો છું, મારે આટલું મેળવવાનું. બધું જ ત્રણેય લોક, પૃથ્વીલોક, પાતાળલોક અને આકાશલોક, બધા અંતઃકરણો, બધી અવસ્થાઓ, બધા ગુણો, બધી ભૂમિકાઓ, જેટલું જેટલું અંદર બુદ્ધિમાં આવે છે, મનમાં આવે છે, વાણીમાં આવે છે, એનાથી પર તો આયેલું બધું નાશ થવું જોઈએ. કેવી રીતે થશે? તો પોતે પોતે કોણ છે એને જોવો, બીજું કાંઈ છે જ નહીં. તો મૂળ સ્વભાવમાં આપણે રહીએ, મૂળ સમાધિમાં રહીએ તો બાકીનું પતન થાય એવું છે. બાકી કોઈ રીતે કોઈ કાળે કોઈ વસ્તુનું પતન થાય એવું નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની